હેપી મેન્સ ડે. આજે ઇન્ટરનેશનલ મેન્સ ડે છે અને મેં પ્રોમિસ કરેલું કે હું મેન્સ પર પણ બોલીશ. અવિનાશ વ્યાસના કાવ્યથી શરૂઆત કરું છું. અત્યંત નાજુક, અને પુરુષો પર આટલું નાજુક કાવ્ય મેં નથી સાંભળ્યું, પણ આ તમે બધાએ સાંભળેલું છે. તારી બાકી રે પાઘરડીનું ફૂમતું રે, મને ગમતું રે, આ તો કહું છું પાતળિયા તને અમથું રે. તારા પગનું પગરખું ચમચમતું રે, અને અંગનું અંગરખું તમતમતું રે, મને ગમતું રે, આ તો કહું છું પાતળિયા તને અમથું રે. પુરુષના પગ રખાની વાત થઈ છે, પુરુષના અંગ રખાની વાત થઈ છે કે એનું ફિટિંગ એટલું સરસ છે કે મને ગમે છે. તારા પગનું પગરખું ચમચમતું રે, ને અંગનું અંગરખું તમતમતું રે, મને ગમતું રે, આ તો કહું છું પાતળિયા તને અમથું રે. પારકો જાણીને તને જાજુ શું બોલવું, ને અણજાણ્યો જાણીને મન શું ખોલવું. તને છેટો ભાડીને મને ગમતું રે, આ તો કહું છું પાતળિયા તને અમથું રે. હાથમાં જાલી ડાંગ કડિયાળી, હરિયાળો ડુંગો આવતો રે હાલી, લીંબુની ફાળ જેવી આંખડિયું ભાળી, શરમને મૂકીને તોય હું તો શરમાણી. તારા રૂપનું તે ફૂલ મગમગતું રે. પુરુષના રૂપના વખાણ થયા છે, પુરુષને ફૂલ કહેવામાં આવે છે. કેટલું નાજુક. તારા રૂપનું તે ફૂલ મગમગતું રે, મને ગમતું રે, આ તો કહું છું પાતળિયા તને અમથું રે. તારી બાકી રે પાઘલડીનું ફૂમતું રે. કોણ જાણે કેમ મારા મનની ભીતર એવું તે ભરાયું શું, એક મને ગમતો આભનો ચાંદલો ને બીજો તું. ઘરમાં ખેતરમાં કે ધરતીના થરમાં, તારા સપનના મનમાં મારું મન રમતું રે, મને ગમતું રે, આ તો કહું છું પાતળિયા તને અમથું રે. તારી બાકી રે પાઘલડીનું ફૂમતું રે, મને ગમતું રે. કેટલું નાજુક, અત્યંત નાજુક. અને રઈશ મણિયારે લખ્યું છે, સખત થઈને લખ્યું છે કે મુસીબતથી ડરીને પત કરી આસાન નહીં શોધવું. સફરમાં રસ પડ્યો છે, કાયમી સ્થાન નહીં શોધવું. નથી પહેચાનની પરવા મને, હું મારું ભાન શોધું છું. છે સ્વાભિમાન મારા મનમાં, બહાર મારું સન્માન નહીં શોધવું. મુસીબતથી ડરીને પત કદી આસાન નહીં શોધવું. તો થોડુંક ઓનલાઈન વાંચેલો અને થોડીક મારી કલ્પના મળીને આગળ કંઈક લખ્યું છે મેં. પુરુષો પાસે એવું પિયર નથી હોતું જ્યાં તે ખચવાટ વગર પાછો જઈ શકે, જ્યાં તે થોડા દિવસ વગર તાણ રહી શકે, દુઃખ હળવું કરી શકે, હલકું અનુભવી શકે. પુરુષો પાસે એવું પિયર નથી હોતું. અને સેજ કદાચ એને પણ એવી જગ્યાની શોધ છે જ્યાં એ જેવો છે એવો જ એને આવકારી લે, જેવો છે એવો જ એને સ્વીકારી લે, અને કહે કે તું થાકી ગયો હશે ને, મને હવે તારો કાયમી વિસામો સમજી લે અને આરામ કરી લે. પુરુષો પાસે એવું પિયર નથી હોતું. તો ક્યારેક લખ્યું છે કે ભાઈ મને યાદ છે સેજ રડતા તે મને કહેલું કે થોડુંક તો પીગળી જાય ને ક્યારેક. આજે હું વહી શકું છું, લાગણીઓને કહી શકું છું, અને એટલે જ તારો આભારી છું. મને યાદ છે સેજ રડતા તે મને કહેલું કે થોડુંક તો પીગળી જાય ને ક્યારેક. એક કાવ્ય મને ઓનલાઈન મળ્યું છે, કોણે લખ્યું છે નામ નથી, પણ પુરુષોની પીડા સારી એવી ઉભરાઈને આવે છે આમાં. એટલે શીર્ષક છે કારણ કે તું પુરુષ છે. બાળપણમાં જ્યારે પડી જાય, ભાગી જાય, દુઃખ થાય, વેદના થાય ને સહજ રડવું આવી જાય, ત્યારે વડીલો કહેતા શું છોકરીની જેમ રડવા બેઠો છે, કોઈ જોશે તો તને ખીજવશે. તારાથી આમ વાતમાં રડવા ના બેસાય, તું છોકરો છે. સોસાયટીના છોકરા છોકરીઓ સાથે રમતા, ઘર રમતા, પપ્પા બનવું, છોકરો બનવું અને જવાબદારી ઉપાડવાનો અભિનય કરતા. અને એમાં જ જો કોઈ જાય તો કે અલ્યા તું કઈ છોકરી છે, આમ ઘર ઘોલકા રમવા બેઠો છે, ઘાઘરા ગેલો થયો છે, જા ક્રિકેટ રમ. આવી રમતો તો છોકરીઓ રમે, તું તો છોકરો છે. શાળામાં કોલેજમાં થોડી શરમાળ પ્રકૃતિના કારણે છોકરીઓથી દૂર ભાગતું, ત્યારે મિત્રો કહેતા કે યાર તું તો ગજબ શરમાળ છે, ભગવાનની કંઈ ભૂલ થઈ છે કે શું તને બનાવવા, આમ છોકરીઓની જેમ શરમાવાતું હશે, તું તો છોકરો છે. કેટલું બધું પ્રેશર ફીલ થાય છે નહીં જ્યારે આપણે વાંચીએ ત્યારે કે માણસને માણસ રહેવાનો અધિકાર ના મળે અને સ્ત્રી અને પુરુષમાં વિભાજિત થવું પડે. દુઃખદ છે નહીં. આગળ છે બસ આ સાંભળીને જ હૃદયની રુજુતા મની પરવારી. લગણી સભર પુરુષો હોવાના અને છતાંય હૃદય પર ઢોળ ચડી ગયો.
કે આપણે તો પુરુષ એટલે સ્ટ્રોંગ જ રહેવાનું, કઠોર જ રહેવાનું. હું મને આશ્વાસન આપતો રહ્યો કે મારાથી ઢીલું ના પડાય, મારાથી દુઃખ ના વેચાય, મારાથી કોઈને પીડા ના કહેવાય, કારણ કે હું તો પુરુષ છું. ક્યારેક પત્ની બીમાર પડે, ક્યારેક કોઈકની મજબૂરી જોઈને હૃદય દ્રવી જાય, ક્યારેક આંખો પણ છલકાઈ જાય, અને છતાંય સમજપૂર્વક, પ્રયત્નપૂર્વક કઠોરતાનું આવરણ ઓઢી લઉં છું. પત્ની ઉલટી કહે છે કે તને તો મારી તકલીફ સમજાતી જ નથી, તને હૃદય જેવું જ નથી, તું કઠોર છે, તું તો પુરુષ છે. એને કેવી રીતે સમજાવવાનું કે બાળપણથી મને આમ જ ઉછેર્યો છે? આજે જવાબદારીઓ વહન કરતાં થાક્યો, મુશ્કેલીઓથી હાર્યો, તમામ શક્તિ ખૂટી ગઈ, અને છતાંય સંપૂર્ણ તૂટ્યા પછી પણ હું જાતને સતત એક જ વાત કહું છું કે મારે અડીખમ રહેવાનું, મારે અણનમ રહેવાનું, મારે અડગ જ ઊભા રહેવાનું. કારણ કે હું તો પુરુષ છું. હવે તો જાતને પોતાને કડક કડક સૂચના આપી છે કે ગમે એવી ગંભીર બીમારી આવે તો ઉંકારો નહીં કરવાનો. ખાલી માતાનો વાદુર દીકરો, પિતાનો ખભો, પતિનો સહારો, બાળકોનો રોલ મોડલ, બસ આવું જ બનવાનું. કેમ કે હું તો પુરુષ છું. મને લાગે છે જેણે લખ્યું હશે હૃદયથી કેટલા નાજુક અને નરમ હશે કે એને તકલીફ પડી ગઈ કે લોકોએ એમની નાજુકતાને સ્વીકારી નહીં અને એમને પરાણે કઠોર, અને પુરુષ હોય એને કઠોર જ રહેવાનું એવું શીખવ્યું. કદાચ હવે આપણે સમકક્ષ બનવાની વાત છે, એટલે પુરુષોએ આમ જ કરવાનું કે સ્ત્રીઓએ આમ જ કરવાનું, એમાંથી બહાર નીકળી જવાની જરૂર છે. અને એટલે એક નાનું અછંદ સ્વરચિત કાવ્ય મેં અહીં લખ્યું છે. બહારથી દેખાય છે કઠોર અને સખત, બહારથી દેખાય છે કઠોર અને સખત, પણ સેજ ભીતર સદાય પીગળતો ને વહેતો રહે છે સતત. કહી ન શકે કશું અને અનુભવે ઘણું, એ પુરુષ છે. હવે ઈચ્છું છું કે કોઈ પણ જેન્ડર બેઝ વાતો કર્યા વગર પુરુષને પુરુષપણું ના નડે. થોડી સ્વતંત્રતા, થોડી જીવવાની સ્પેસ એમને પણ મળે. જેમ પુરુષ સમૂહ વળ્યા સમકક્ષ સ્ત્રીઓને બનવાની એક લડત અને એક ઝુંબેશ ચાલી, એમ પુરુષોને પણ ચલો ને શીખવીએ. લાગણી કેમ કહેવાની, ડર લાગે તો શું કરવાનું, તકલીફો કેમ વહેંચવાની, અને હૃદય દ્રવી ઉઠે તો રડી લેવાનું. ફરી રિપીટ કરીશ કે જેમ પુરુષ સમૂહ વળ્યા સમકક્ષ સ્ત્રીઓને બનાવવાની એક લડત ચાલી છે, ઝુંબેશ ચાલી છે, એમ જ પુરુષોને પણ શીખવીએ કે લાગણી કેમ કહેવાની, ડર લાગે તો શું કરવાનું, તકલીફો કેમ વહેંચવાની, અને હૃદય દ્રવી ઉઠે તો કેમ રડી લેવાનું. સમકક્ષ છીએ ને તો બધી જ જવાબદારી અડધી અડધી વહેંચવાની. હું અને તું નહીં, હું અને તું નહીં, સ્ત્રી અને પુરુષ નહીં, હું અને તું નહીં, સ્ત્રી અને પુરુષ નહીં. સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક, ભાવનાત્મક, આધ્યાત્મક બધા જ ક્ષેત્રોમાં આગળ સાથે વધવાની વાત કરવાની. થોડી સ્વતંત્રતા અને થોડી જીવવાની સ્પેસ બંને એકબીજાને આપવાની. સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક, ભાવનાત્મક, આધ્યાત્મક બધા જ ક્ષેત્રોમાં સાથે આગળ વધવાની વાત કરવાની. થોડી સ્વતંત્રતા, થોડી જીવવાની સ્પેસ બંને એકબીજાને આપવાની. પુરુષોએ પણ હુંપણું છોડવાનું. બહુ ઈગો હોય ને, એટલે થોડુંક પુરુષોએ પણ હુંપણું છોડવાનું. હૃદયના પાંજરામાં એકબીજાને નહીં પૂરવાનું, પણ હૃદયની વિશાળ આકાશમાં પાંખ બની એકબીજાની સાથે ઉડવાનું, અને સાચા અર્થમાં સમજવાનું કે બહારથી દેખાય છે કઠોર અને સખત, પણ સેજ ભીતર સદાય પીગળતો ને વહેતો રહે છે સતત. તો આજે આટલું જ મેન્સ ડે માટે. હેપી મેન્સ ડે.